લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના કપિલેશ્વર મહાદેવના મંદિરના મહંત શ્રી પૂર્વાનંદ ગિરીનું 1008 મહામંડલેશ્વર તરીકે નિમણૂક કરાતા ભક્તજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. કલોલ શહેરના મધ્યમાં 1800 વર્ષ પૌરાણિક એવું શ્રી કપિલેશ્વર મહાદેવ આવેલું છે. લાખો ભક્તોની આસ્થા ધરાવતા મંદિરમાં ઘણા વર્ષોથી મહંત તરીકે પૂજનીય મહંત પૂર્ણાનંદ ગિરી મહારાજ તાજેતરમાં પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભ મેળામાં ગયા હતા. કુંભ મેળામાં સ્નાન કર્યા બાદ તેમને 1008 મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત કરવામાં આવી, જેને લઈ કલોલ શહેરમાં કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહંત પૂર્ણાનંદ ગિરી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં તેમના ભક્તોએ તેમને પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભક્તજનો દ્વારા ભવ્ય આતિશબાજી અને શિવ ભજનથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 1008 મહામંડલેશ્વર પદવી મેળવ્યા બાદ પ્રથમ વખત બાપુ મંદિરે પરત ફર્યા ત્યારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. પૂર્ણાનંદ ગિરી બાપુ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે પદવી મેળવ્યા બાદ ઘણી જવાબદારીઓ વધી જશે અને અત્યારે ભક્તોના પ્રસંગો કે તકલીફોમાં તત્પર રહેતા હતા તે મુશ્કેલ બનશે, પણ પોતાના શિષ્યો તેમજ ભક્તો ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે દર્શનાર્થે આવેલા ભક્તો માટે પ્રસાદીની પણ મંદિર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં ભક્તોએ ભાવપૂર્વક ભોજન પ્રસાદી પણ લીધી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. કલોલના કપિલેશ્વર મહાદેવના મંદિરના મહંત શ્રી પૂર્વાનંદ ગિરીનું 1008 મહામંડલેશ્વર તરીકે નિમણૂક કરાતા ભક્તજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. કલોલ શહેરના મધ્યમાં 1800 વર્ષ પૌરાણિક એવું શ્રી કપિલેશ્વર મહાદેવ આવેલું છે. લાખો ભક્તોની આસ્થા ધરાવતા મંદિરમાં ઘણા વર્ષોથી મહંત તરીકે પૂજનીય મહંત પૂર્ણાનંદ ગિરી મહારાજ તાજેતરમાં પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભ મેળામાં ગયા હતા. કુંભ મેળામાં સ્નાન કર્યા બાદ તેમને 1008 મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત કરવામાં આવી, જેને લઈ કલોલ શહેરમાં કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહંત પૂર્ણાનંદ ગિરી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં તેમના ભક્તોએ તેમને પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભક્તજનો દ્વારા ભવ્ય આતિશબાજી અને શિવ ભજનથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 1008 મહામંડલેશ્વર પદવી મેળવ્યા બાદ પ્રથમ વખત બાપુ મંદિરે પરત ફર્યા ત્યારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. પૂર્ણાનંદ ગિરી બાપુ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે પદવી મેળવ્યા બાદ ઘણી જવાબદારીઓ વધી જશે અને અત્યારે ભક્તોના પ્રસંગો કે તકલીફોમાં તત્પર રહેતા હતા તે મુશ્કેલ બનશે, પણ પોતાના શિષ્યો તેમજ ભક્તો ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે દર્શનાર્થે આવેલા ભક્તો માટે પ્રસાદીની પણ મંદિર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં ભક્તોએ ભાવપૂર્વક ભોજન પ્રસાદી પણ લીધી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. પ્રયાગરાજ મહાકુંભની અંદર પંચાયતી અખાડા શ્રી નિરંજની દ્વારા શ્રી કલોલ કપિલેશ્વર મહાદેવના મહંત સ્વામી શ્રી પૂર્ણાનંદગિરી સ્વામી મહારાજની શ્રી 1008 મહામંડલેશ્વર તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. જેઓ આજે પ્રયાગરાજથી અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે. પૂજ્ય બાપુશ્રીના આગમનની આતુરતાથી વાટ જોતા તમામ ભક્તો બાપુને રિસીવ કરવા માટે અત્યારે એરપોર્ટ પર ગયા છે. એરપોર્ટ પરથી એમનું સ્વાગત કરીને નિજ મંદિર એટલે કે શ્રી કલોલ કપિલેશ્વર મહાદેવ અહીંયા બાપુને ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત સાથે મંદિરે લાવવાનું અને સાથે તમામ ભક્તોએ એક અલગ ઉત્સાહમાં બાપુના સ્વાગતની તૈયારીઓ સાથેનું આયોજન અહીંયા શ્રી કલોલ કપિલેશ્વર મહાદેવના તમામ સેવકો દ્વારા કરવામાં આવ્યું છે. બાપુના અહીંયા આગમન પછી બાપુના મુખેથી અહીંયા આશીર્વચનો લઈ પછી ભોજન પ્રસાદ લઈને આજના આ પાવન દિવસે છૂટા પડવાનું અહીંયા સેવકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.